હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, નમસ્કાર. ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ છે. જે વિદ્યાર્થી પોલીસની તૈયારી કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે અથવા બીજી કોઈ ક્લાસ 3 સુપર ક્લાસની તૈયારી કરી રહ્યા છે, એ વિદ્યાર્થી તૈયારી ચાલુ કરી દેજો. કારણ કે જીપીએસસીના જે બોર્ડના અધ્યક્ષ છે એ પણ આપણને બહુ સારા મળ્યા છે અને ગુજરાત પોલીસ અધ્યક્ષ બોર્ડના જે અધ્યક્ષ છે એની પણ નિમણૂક થઈ ગઈ છે. એટલે હવે ધીમે ધીમે આ જે પ્રવૃત્તિઓ છે, આ જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે. બરાબર. અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ રનિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ બાદ એક્ઝામ લેવામાં આવશે. તો યાદ રાખજો કે ઘણા બધા વિદ્યાર્થીઓને રનિંગમાં તકલીફ થતી હોય છે. સવારમાં જાગવું નથી ગમતું, રીડિંગ કરવું નથી ગમતું, મેથ્સ રીઝનિંગ કરવું નથી ગમતું, છતાં પણ એને કરવું પડતું હોય છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જીવનમાં આપણે કોઈ પણ કામ માત્ર બે જ મેટરના કારણે કરીએ છીએ અને એ છે એક સુખને મેળવવા માટે અને બીજું દુઃખથી બચવા માટે. અને મારું પર્સનલી માનવું એવું છે કે હું મારા એક્સપિરિયન્સ મુજબ તમને બતાવું તો મારું પર્સનલી માનવું એવું છે કે જે વ્યક્તિએ 18 થી લઈ અને 28 વર્ષના આ 10 વર્ષના ગોલ્ડન ટાઈમને પોતાના કરિયરમાં સ્પેન્ડ કર્યો, ઈચ એન્ડ એવરી મોમેન્ટ પોતાના કરિયરમાં 10 વર્ષ સ્પેન્ડ કર્યા, એ વિદ્યાર્થીને દુનિયાની કોઈ તાકાત કરિયરમાં આગળ વધતા રોકી શકતી નથી. બરાબર. આપણે આ 10 વર્ષ જે જીવનના છે ને એ સમાજને, દુનિયાને, ગામને, પોતાની જાતને સફળ બનાવવા માટે આપણે લડવું પડતું હોય છે. તમે 10 વર્ષ ગોલ્ડન ટાઈમ એજ્યુકેશનની અંદર, તૈયારીની અંદર, નોકરીની અંદર, ધંધાની અંદર પોતાની પર્સનાલિટીને ડેવલપ કરવા માટે તમે આપો છો એટલે ઓટોમેટિકલી બધું સેટ થઈ જાય છે. મારી સામે એવા કેટલા બધા એક્ઝામ્પલ છે કે જે તે સમયે એને ભણવાની ઉંમર હતી, કહેવાનો મતલબ કે 12માના બોર્ડની એક્ઝામ આવી, કોલેજ કરવાનો સમય આવ્યો, તૈયારી કરવાનો સમય આવ્યો, રનિંગ કરવાનો સમય આવ્યો, ત્યારે એ સમયે એને કોઈને કોઈ પોતાની જાતને અથવા ગામને અથવા તો પોતાના પરિવારને કોઈ બહાનાબાજી કરી અને એ વ્યક્તિએ શિક્ષણનો રસ્તો છોડ્યો છે. કોઈ ટીનેજર એજમાં કોઈ એવા ધંધે, એવા રવાડે ચડી ગયા કે એનું ફ્રેન્ડ સર્કલ આખું નેગેટિવ હતું અને પછી કેવું થાય છે કે 25, 26, 27 વર્ષની ઉંમરે જ્યારે આપણે જવાબદારી લેવાની આવતી હોય છે, જ્યારે મા-બાપ આપણને આપણી જવાબદારી આપતા હોય છે, આપણો ખુદનો પરિવાર બનતો હોય છે અને ત્યારે જો આપણી પાસે કોઈ કમાવાની સ્કિલ ન હોય, ત્યારે આપણી પાસે કોઈ સારી નોકરી ન હોય, ત્યારે આપણી પાસે કોઈ ધંધાનું નોલેજ ન હોય, તો એ સમયે આપણને કમાવામાં બહુ તકલીફ પડતી હોય છે અને ફરજિયાત કમાવવું જ પડતું હોય છે કારણ કે આપણો પરિવાર હોય છે, આપણી જવાબદારી હોય છે અને પછી આપણે એવા નિરાશ થતા હોઈએ છીએ કે આપણે જ આપણી જાળમાં ફસાતા હોઈએ છીએ. એટલે મારું પર્સનલી સ્ટ્રોંગલી મારે એ વિદ્યાર્થીને કહેવું છે કે જે વિદ્યાર્થી અત્યારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે વિદ્યાર્થી અત્યારે તૈયારી કરી રહ્યા છે, એને મારે સ્ટ્રોંગલી એવું કહેવું છે કે આપ જીતને વાલે और हारने वाले में फर्क बता सकते हैं. જીતવા વાળામાં અને હારવા વાળામાં તમે શું ફરક બતાવી શકો कि जीतने वाले वो काम करने की आदत बना लेते हैं जो हारने वाले करना नहीं चाहते. जीतवा वाला એ કામ કરવાની આદત બનાવી લે છે જે હારવા વાળા નથી કરવા માંગતા. યાદ રાખજો મિત્રો કે જીતવા વાળા પણ એ કામ કરવા નથી માંગતા, છતાં પણ એ કરે છે. જે માણસ આ તૈયારીમાં સક્સેસ થઈ જાય છે અને ફેલિયર થઈ જાય છે, જે માણસ તૈયારીમાં પાસ થઈ જાય છે અને જે માણસ તૈયારીમાં ફેલ થાય છે, એમાં તફાવત શું છે? તફાવત માત્ર એટલો જ છે કે પાસ થવા વાળા એક કામ કરવાની આદત બનાવી લેશે જે ફેલ થવા વાળા કામ કરતા નથી. પાસ થવા વાળાને પણ સવારમાં વહેલું 5 વાગે જાગવું નથી ગમતું, છતાં પણ એ જાગે છે. પાસ થવા વાળાને પણ સવારમાં 5:30 જાગી અને ગ્રાઉન્ડ કરવું નથી ગમતું, ફેલ થવા વાળાને પણ સવારમાં 5:30 વાગે જાગી અને ગ્રાઉન્ડ કરવું નથી ગમતું, છતાં પાસ થવા વાળા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરે છે. પાસ થવા વાળા વિદ્યાર્થીઓને પણ મેથ્સ અને રીઝનિંગમાં મગજનું દહીં કરવું નથી ગમતું, જ્યારે ફેલ થવા વાળા વિદ્યાર્થીઓને પણ મેથ્સ અને રીઝનિંગમાં મગજનું દહીં કરવું નથી ગમતું, છતાં પણ એ લોકો કરે છે. કહેવાનો મતલબ કે પાસ થવા વાળા વિદ્યાર્થીઓને પણ સવારમાં વહેલું ઉઠવું નથી ગમતું અને આને પણ નથી ગમતું, છતાં આ લોકો પોતાની આદતમાં એ સામેલ કરી દે છે. આ લોકો પોતાની આદતમાં સવારમાં જાગવું, મહેનત કરવી, રનિંગ કરવું, એક્સરસાઇઝ કરવું, રીડિંગ કરવું, મેથ્સ સોલ્વ કરવું, પાછળના વર્ષના પેપરને સોલ્વ કરવા, ડિસ્કશન કરવી, આને પણ નથી ગમતું. પણ આ લોકો પોતાની હેબિટ્સ, પોતાની આદત એવી બનાવી લે છે કે જે એને સફળતાના રસ્તા ઉપર લઈ જાય છે. જ્યારે આ લોકો ક્યારેક પોતાની જાતને, ક્યારેક પોતાના પરિવારને અને ક્યારેક પોતાના ફ્રેન્ડ સર્કલને એક્સક્યુઝ આપી, બહાનાબાજી આપી અને એ પોતાનો સમય બરબાદ કરતા હોય છે.
અને એને ક્યારેક જીવનમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે જ્યારે એને કરિયર રિલેટેડ કોઈ કામ કરવાની બાબત આવે, જ્યારે પોતાની જાત ઉપર કામ કરવાની વાત આવે, જ્યારે દુઃખને સહન કરવાની, જ્યારે કરિયર પ્રત્યે હિંમત રાખવાની વાત આવે, ત્યારે પોતાની જાતને જવાબદાર નહીં, બીજાને, પ્રોબ્લેમને, સમસ્યાઓને જવાબદાર ગણી અને સમયને પસાર કરતા હોય છે. મારું સ્ટ્રોંગલી એક કહેવું છે કે ગ્રાઉન્ડ આવે તો ડેલી તમે પ્રેક્ટિસ કરો. ગ્રાઉન્ડની અંદર કોઈ શોર્ટકટ નથી, ગ્રાઉન્ડમાં કોઈ શોર્ટકટ નથી. ગ્રાઉન્ડમાં સવારમાં ડેલી જાગી પ્રેક્ટિસ કરવાની, ડેલી થોડી પ્રેક્ટિસ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી, ડાયટ ઉપર ફોકસ કરવાથી, રેસ્ટ કરવાથી ન જ ગ્રાઉન્ડની અંદર આપણને સોલ્યુશન મળી શકે છે. હું મારી ખુદની વાત કરું તો 2019 ની અંદર મારે 22 મિનિટ ને 44 સેકન્ડમાં ગ્રાઉન્ડ પાસ થયેલું. હું ફેલ થયેલો. 2021 ની ભરતીની અંદર મેં 20 મિનિટ ને 35 સેકન્ડમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું. કન્ટિન્યુ 6-7 મહિના રનિંગની પ્રેક્ટિસ કરી. ઈઝી થઈ જાય કોઈ પણ વસ્તુ. અત્યારે આ જમાનો એ નથી કે સમજદાર માણસ જીવે. અત્યારે આ જમાનો, અત્યારે આ સમય એ છે કે જે માણસ ડેલી અભ્યાસ કરે, જે માણસ કોઈ પણ પર્ટિક્યુલર એક ક્ષેત્રની અંદર પ્રેક્ટિસ કરે, એ માણસ જ વિજેતા બની શકે છે. તમે વિચાર કરો કે એથ્લીટ જે હોય છે 15 સેકન્ડની રેસ માટે 15 વર્ષ સુધી દોડતા હોય છે. આપણે તો 2-3 મહિના દોડવાનું છે અને આપણે આખો દિવસ એ સમયમાં જ પસાર કરવાનો છે કે એક્ઝામની અંદર શું પૂછાઈ શકે, ગ્રાઉન્ડને કેવી રીતે સોલ્વ કરી શકાય. મિત્રો યાદ રાખજો કે હું તમને મારા અનુભવ કહું છું કે જે મહેનતનો સમયગાળો છે ને એ બહુ ટફ અને બહુ સ્ટ્રિક્ટ હોય છે. એ સમય જલ્દી પસાર થતો નથી. એમાં ક્યારેક એવું થાય છે કે ગ્રાઉન્ડને આપણે ફૂલ જોશમાં પ્રેક્ટિસ કરતા હોય, ગ્રાઉન્ડની ડેટ ચેન્જ થાય, આપણે એમ થાય કે ઓહો આટલું બધું દોડવાનું છે. એક્ઝામની ડેટ થાય ત્યારે ચેન્જ થાય ત્યારે આપણને એમ થાય ઓહો આટલું બધું દોડ. કહેવાનો મતલબ આપણે ડર લાગે છે અને ડર એ વિદ્યાર્થીને જ લાગે છે કે જે પાસ થવાની નજીક હોય છે. જે વિદ્યાર્થીઓ તૈયારી નથી કરતા, આડેધડ દોડવા જાય છે, મન ફાવે ત્યારે દોડવા જાય છે, મન ફાવે ત્યારે એક્ઝામ દેવા જાય છે, એને તો કોઈ ડર નહીં હોવાનો પાસ થવાનો, સક્સેસ થવાનો. બરાબર? કારણ કે એને આમે ખબર છે કે આપણો વારો નથી આવવાનો, તો ખાલી જતા હોય છે ટાઈમ પાસ કરવા માટે. એટલે પોતાની જાતને, પોતાની આદતો એવી બનાવજો કે તમને જે સફળતા સુધી લઈ જાય. દિવસ રાત ગ્રાઉન્ડની અંદર પ્રેક્ટિસ કરો. રીઝનિંગ, મેથ્સ એની અંદર પ્રેક્ટિસ કરો. પીએસઆઈ ની તૈયારી કરવાવાળા જે વિદ્યાર્થીઓ છે એ એસે રાઇટિંગ, પત્ર લેખન, અહેવાલ લેખનની પ્રેક્ટિસ કરો. ન્યૂઝપેપરનું રીડિંગ કરો, કરંટ અફેરનું રીડિંગ કરો. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી એ બધું જુઓ. નવી બુક્સની અંદર જુઓ, પોઈન્ટ નોટ કરો અને ધીમે ધીમે જે તમે તૈયારી છે એને સ્ટ્રોંગ બનાવો. બીજી વસ્તુ કે જે તૈયારીની ક્ષેત્રમાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે પોલીસની જે ભરતી છે એની અંદર મારે તૈયારીની શરૂઆત કરવી છે તો આ ભરતીની અંદર પાસ નહીં થઈ શકું. એવું જરૂરી નથી હોતું કે આ ભરતીની અંદર તમે પાસ થાવ. આવનારા 1 વર્ષમાં બીજી ભરતી આવશે. તમે લગાતાર 1, 2, 3 વર્ષ સુધી તૈયારીને એમ પકડી રાખશો તો તમને ધીમે એક વિષય ક્લિયર થતો જશે. એક વિષયમાં તમારી માસ્ટરી આવતી જશે અને તમે ધીમે લેવલ ક્રોસ કરી અને એક દિવસ તમે 100% એક્ઝામ ક્રેક કરી શકશો. બરાબર? બાકી મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે આ જે ટેમ્પરરી 1-2 વર્ષનું જે ફૂલ પેઇન છે સહન કરવાની હિંમત છે, જે ધીરજ છે ને એનામાં નથી હોતી અને કંઈક એવું કામ પકડી લેશે કે જે તાત્કાલિક રિઝલ્ટ મળે. પરંતુ મેં એવા ઘણા વિદ્યાર્થીઓ તાત્કાલિક રિઝલ્ટ મળે એવા કામ પકડેલા વિદ્યાર્થીઓ કરતા તૈયારી કરી અને 2-3 વર્ષની અંદર આના જે સાઈડ કાપતા મેં જોયા છે. એટલે તો તમને ધગસ હોય, જોશ હોય, જુસ્સો હોય. ભાઈ ધગસ કોઈને નથી હોતી, જોશ કોઈને નથી હોતો, જુસ્સો કોઈને નથી હોતો. ક્યારેક જીવનને આપણે ધકેલવું પડે છે તો ક્યારેક જીવનને આપણે ખેંચવું પડે છે. એનું નામ છે ડિસિપ્લિન, अनुशासन. अनुशासन का मतलब यही है कि जो करना है जब करना है उसे उसी समय करना है, चाहे आपकी मर्जी हो या ना हो, चाहे वो काम आपको पसंद हो या ना हो. ઘણીવાર જીવનમાં શું થતું હોય છે કે કોઈ કામ કરવું આપણને ગમતું નથી હોતું, કોઈ કામ કરવું આપણને પસંદ નથી હોતું, એ કામ કરવામાં આપણને ઈચ્છા પણ નથી હોતી, છતાં પણ એ કામ કરવું પડતું હોય છે. કેમ કે નૈતિક રૂપથી, સામાજિક રૂપથી યોગ્ય હોય છે, આપણા પરિવાર માટે યોગ્ય હોય છે. આપણને ગમે ન ગમે આપણો પ્રશ્ન છે, એ કામ આપણે કરવું પડતું હોય છે. એનો મતલબ આપણે કામને, આપણે આપણા જીવનને ધકેલવું પડતું હોય છે. અને ક્યારેક આપણે આપણા જીવનને પકડવું પડતું હોય છે, ક્યારેક આપણે આપણા જીવનને ખેંચવું પડતું હોય છે. આપણને ક્યારેક એવી ઈચ્છાઓ પણ થતી હોય છે કે જે કામ સામાજિક રૂપથી, નૈતિક રૂપથી યોગ્ય નથી હોતું, ત્યારે આપણે આપણી જાતને, આપણે આપણા જીવનને પકડી રાખવું પડતું હોય છે, ખેંચવું પડતું હોય છે. એટલે ડિસિપ્લિન का मतलब वही है, जो काम करना है जब करना है उसे उसी समय करना है, चाहे आपकी मर्जी हो या ना हो, वो काम चाहे आपको पसंद हो या ना हो. બરાબર? આ જે વસ્તુ છે એને ફોલો કરી જીવનમાં તમે ચાલશો, સારી જીવનમાં આદત બનાવશો, સારું કામ કરશો, સારું ફ્રેન્ડ સર્કલ રાખશો, હંમેશા સકારાત્મક વિચારશો, તો તમે જીવનમાં 100% 100% કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ બનશો. બરાબર? અને જીવનમાં
આખી જિંદગી પાછળની બકવાસ કાઢવી, કોઈની લાચારી કરીને કાઢવી, એના કરતા મર્દ માણસની ખાસિયત એ હોય છે કે જ્યારે સમય હોય છે એ સમયને ઓળખી લેશે, એ ટાઈમને ઓળખી લેશે અને 2-3 દિવસ તન તોડ લગાતાર મહેનત કરી અને માણસ એ જગ્યા સુધી પહોંચી શકે છે. એટલી હદે મહેનત કરો, એટલી કલાકો મહેનત કરો કે બુક તમારા હાથમાં હોય, બુક તમારા રાત્રે 12-1 વાગ્યા હોય, બુક હાથમાં હોય અને બુક પોતાની છાતી ઉપર રહે અને નીંદર આવી જાય, સવારમાં જાગો ત્યારે બુક પોતાની છાતી ઉપરથી ઊભી થાય. એટલી હદે મહેનત કરો, દુનિયાની કોઈ તાકાત તમને એ જગ્યા સુધી પહોંચતા નહીં રોકી શકે જે જગ્યા સુધી તમે પહોંચવા માંગો છો, જે લક્ષ્ય સુધી તમે પહોંચવા માંગો છો. તમારા ઈરાદા મજબૂત હશે, તમારા ઈચ્છા મજબૂત હશે, તમારી મહેનત મજબૂત હશે, દુનિયાની કોઈ તાકાત તમને તમારી સફળતા સુધી પહોંચતા રોકી નહીં શકે. જય હિન્દ, થેન્ક યુ.